हेलो फ्रेंड्स, सुपर मैजिक रसोई में मित्रों हूँ आपनु स्वागत करूँ छू। આજે હું એક ઇન્ટરેસ્ટિંગ વિડિયો લઈને આવી છું કે એમાં આપણે કપડા એવી રીતે ધોવા કે કાયમને માટે નવા લાગે એ ટુ ઝેડ કપડા ધોવા વિશેની માહિતી હું તમને આપીશ। તો તમને ચોક્કસ આ વિડિયો ઉપયોગી થશે। ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો મિત્રો આપણે કપડા કેવી રીતે ધોવા એ વિડિયો હું તમારી સાથે શેર કરું છું। તમને લાગે છે કપડા તો બધાને ધોતા જ આવડતા હોય, પણ નહીં મિત્રો, કપડા ધોવાને એ પણ એક પેશન્સ જ છે કે કેમ કે કપડા કેવી રીતે ધોવાને અને લોંગ ટાઈમ તમારે કપડા મેન્ટેન કેવી રીતે રાખવા, એટલે કે એવા ને એવા નવા કેવી રીતે લાગે ને એની માહિતી હું તમને આજે શેર કરું છું મિત્રો। તો ઘણી વખત આપણે કપડાં ધોઈએ છીએ તો આપણને ડિટેલમાં કાંઈ ખબર નથી હોતી। જે મેરેજ કરેલા નવી છોકરીઓ હોય છે કે જે ફેમિલીથી દૂર રહે છે તેને તો ક્યારેય મમ્મીઓએ કપડાં ધોઈને જ આપ્યા હોય, પણ જે લોકો બિગનર્સ છે એ બધાને પણ કપડાં કેવી રીતે મેન્ટેન કરવા, કેવી રીતે લાંબો ટાઈમ સુધી જાળવવા, આપણા કપડાં ફેડેડ કેવી રીતે ન થાય, કેવી રીતે કેર કરવી, એના વિશે આજે હું તમને માહિતી આપું છું। તો મિત્રો એન્ડ સુધી જોડાયેલા રહેજો। તો મિત્રો આજે હું તમને રિસર્ચ કરીને કપડાં કેવી રીતે ધોવાને એ મારી પેશન્સ છે એટલે હું તમને બતાવું છું કે ઘણી વખત જો આપણે કપડાં ધોઈએ છીએ ને તો કલર ફેડેડ થઈ જાય છે, આપણે એકદમ રફ કપડાં હોય છે અને લોકોને ખબર જ નથી કે કયું કપડું કેવી રીતે ધોવું। તો આપણે કપડાં લેવાનો તો આપણને શોખ હોય છે અને આપણે કપડાં પણ એટલા સરસ લઈએ છીએ પણ એને મેન્ટેન કરતાં આપણને આવડતું નથી, એટલે થોડો ટાઈમમાં આપણા કપડાં ડલ થઈ જાય છે। તો આપણે જો કપડાં ધોવામાં ધ્યાન ન દઈએ ને તો આપણા કપડાની લાઈફ પણ ઓછી થઈ જાય છે અને આપણને પહેરેલા કપડાં આપણે એટલા ફેડેડ હોય છે ને કે આપણો કોન્ફિડન્સ પણ વિખાઈ જાય છે, કેમ કે આપણે જો આપણી પર્સનાલિટી પણ આપણા કપડાં ઉપરથી જ પડે છે। એટલે ખાસ તમારે, હું એમ નથી કહેતી કે તમારે ભારે કપડાં લેવા જોઈએ, પણ હંમેશા તમે કપડાં પહેરો ને એકદમ સાફ સુથરા અને એકદમ પ્રેસ કરેલા હોય ને તો આપણી ઇમ્પ્રેશન અલગ જ પડે છે, આપણો કોન્ફિડન્સ વધી જાય છે અને આ બધું આપણને લાઈફ ટાઈમ કામ લાગે છે મિત્રો। એટલે ખાસ તમારા સ્કિનને મેચ થાય ને એવા કપડાનો કલર પણ આપણે મેચ કરવો જોઈએ, તો આપણી પર્સનાલિટીમાં પણ ફેર પડે છે। આ બધું તમારે નાની મોટી બાબત ધ્યાનમાં રાખશો ને તો ત્યારે તમારે ક્યારેય તમારા કપડાં રફ કે ફેડેડ નહીં થાય અને લોંગ ટાઈમ તમે એવા ને એવા કપડાં તમારા નવા જ લાગશે। તો એના માટે હું તમને આગળ ડિટેલમાં જણાવું છું। તો મિત્રો હું કઈ રીતે કપડાં ધોઉં છું ને રિસર્ચ કરીને તમને જણાવું છું કેવા કપડાં કેવી રીતે ધોવા। તો જો આપણે આ કપડાં રોજિંદા રેગ્યુલર કપડાં અને ઓફિસ વેર કપડાં, બધા ડેઇલી વેર કપડાં અલગ અલગ હોય છે। તો જો તમારે આ રીતે કલર, લાઇટ કલર કપડાં, ડાર્ક કલર કપડાં, વ્હાઇટ કપડાં એ બધા તમારે આ રીતે અલગ કરી નાખવાના હોય છે। બાળકોના કપડાં આ રીતે તમે જો અલગ કરીને કરશો ને તો તમે ઇઝીલી બધું મેન્ટેન કરી શકશો કપડાને। તો આ રીતે જો આપણે પહેલા તો કપડાને અલગ કરી નાખવાના કે લાઇટ કપડા, ડાર્ક કપડા છે, પછી આપણે વ્હાઇટ કપડા છે, પછી કલરફુલ કપડા છે, એ બધા કપડાને મેં અલગ કરી લીધા છે। અને બીજું શું કરવાનું છે કે આપણે રૂટીન કપડા, ડેઇલી વેર કપડા હોય ને એને આપણે આ ડિટર્જન્ટ કોઈ પણ સર્ફ એક્સેલ છે કે આપણે એરિયલ છે કે ઈ ટાઈડ છે, એ કપડા તમારે આ એકદમ સર્ફ એક્સેલ પાવડરમાં જ ધોવાના હોય છે। એટલે તમે ડાયરેક્ટ ડેઇલી વેર કપડા કે રૂટીન કપડા હોય ને એ તમે એ રીતે ધોઈ શકો છો। અને બીજું મિત્રો કે આપણે જો આ ટી શર્ટ છે એકદમ આપણે કપડા ધોવા માટે ટી શર્ટ જેવા છે ફેબ્રિક, ઈ કપડા ધોવા માટે આપણે ઈઝી વોશ કે આપણે આ સર્ફ એક્સેલ લિક્વિડ ઈ વાપરવું જોઈએ અને એમાં તમારે સેજ આપણે વેનિશ વાપરવું જોઈએ, એટલે કે કાંઈ પણ ધબ્બા કે ડાઘા હોય ને એ દૂર થઈ જાય। એટલે આપણે એકદમ સોફ્ટ કપડા જેવા ટી શર્ટ જેવા છે કે ફેબ્રિક હોય ને એ તમારે આ રીતે સર્ફ એક્સેલ લિક્વિડમાં ધોવા જોઈએ અને ભેગું તમારે વેનિશ પણ નાખી દેવાનું, એટલે કાંઈ પણ ધબ્બા કે ડાઘ હોય ને એ દૂર થઈ જશે। અને ત્રીજું તમને બતાવી દઉં કે આપણે જો અંડરવેર કપડા છે, બાળકોના કપડા છે, એ બધાને તમારે ઈઝી વોશમાં ધોવા જોઈએ, કેમ કે એ એકદમ સોફ્ટ કપડા બાળકોના હોય છે। જો એમાં તમારે પાવડર રહી જાય ને તો આપણે બાળકોને સ્કિનમાં નુકસાન કરે છે। કોઈ પણ અંડરવેર કપડા પણ તમારે ઈઝી વોશમાં જ ધોવા જોઈએ, કેમ કે એ એકદમ સોફ્ટ હોય છે, એટલે તમારે ક્યારેય ડર નહીં રહે, એ પણ ખાસ તમે નોટ કરજો।
અને જો તમારે એકદમ નવા આપણે કુર્તા હોય છે કે શર્ટ હોય છે ને તો એનો કલર જવાનો આપણને ડર રહે છે, તો તમારે કા લોન્ડ્રીમાં આપી દેવાના અને કા તમારે જો ઘરે ધોવા હોય ને તો આ રીતે તમે પાણીમાં મીઠું નાખીને આ રીતે તમારે 5 થી 6 કલાક આ રીતે એકદમ બોળી દેવાના છે, એટલે તમારે ક્યારેય કલર જવાનો ડર નહીં રહે. કોટન હશે કે ગમે તે ફૂલ કલરફુલ કપડા હોય ને એકદમ નવા જ એને તમારે આ રીતે નમક મીઠાવાળા પાણીમાં કે આપણે વિનેગરમાં બોરી દેવાના છે 5 થી 6 કલાક, એટલે તમારે ક્યારેય કલર જવાનો ડર નહીં રહે. અને હવે મિત્રો આપણે પેન્ટ છે, જીન્સ છે એ પણ એકદમ આપણે સોફેસ્ટિક રીતે ધોવા જોઈએ, કેમ કે એ ફેડેડ થઈ જાય ને તો આપણને પહેરવા નથી ગમતા. અને જો આપણે એકદમ જે જીન્સ આપણને ફિટ થતું હોય તો આપણને લોંગ ટાઈમ એની પહેરવાની મજા આવે છે, તો એને પણ આપણે ડલ ન થવા દેવું જોઈએ. તો હંમેશા પહેલા તમે જીન્સ ધોવા લ્યો ને ત્યારે એના પહેલા તો એના પોકેટ ચેક કરી લેવાના, ક્યારેક બિલ છે, કાંઈ કાગળ છે કે રૂપીસ છે એ આપણે અંદર રહી જતા હોય છે અને આપણા કપડા વોશ થઈ જતા હોય છે. તો તમે ખાસ અને જીન્સના પેન્ટ કે કોઈ પણ પેન્ટ તમે ધોવો ને તો ત્યારે એને આપણે ઊંધા આવી રીતે કરી નાખવાના, એટલે ક્યારેય એનો કલર પણ ડલ નહીં થાય. અને બીજું કે આ તમે જ્યારે ધોવો ત્યારે તમારે સર્ફ એક્સેલ લિક્વિડ નાખવાનું છે, ક્યારેય પણ તમારે એને પાવડરમાં નથી ધોવાના, એ પણ તમે ખાસ અને લાઇટ એકદમ લાઇટ બટન ઉપર જ ધોવાના છે, એટલે કે બહુ એકદમ સોફેસ્ટિક રીતે ધોવાના છે, એ પણ તમે ખાસ નોટ કરજો. અને તમારે સાથે થોડુંક વેનિશ પણ નાખી દેવાનું, એટલે ક્યારેય તમારે પ્રોબ્લેમ નહીં આવે, કલર જવાનો પણ ડર નહીં રહે. તમે જીન્સ ધોયા પછી મિત્રો આપણે છે ને એને છાંયે જ સૂકવવાના, ક્યારેય પણ તમારે તડકામાં નથી સૂકવવાના, કેમ કે એ જલ્દી ડલ થઈ જાય છે અને લોંગ ટાઈમ એની આપણી કન્ડિશન આખી વિખાઈ જાય છે. એટલે તમે આવી નાની નાની બાબત ધ્યાન રાખશો ને તો તમારા કપડાં લાંબો ટાઈમ સુધી મેન્ટેન રહેશે. અને સુકાઈ ગયા પછી તરત જ તમારે પ્રેસ કરવાનું ટાઈમ ન હોય તો તમારે આ રીતે ઘડી કરી અને પછી તમારે એને રાખી દેવાના, કેમ કે જો બહુ ક્રીજ થઈ જાય છે ને તો પછી તમારે એકદમ હોટ આયરન ફેરવવી પડે છે, એટલે લોંગ ટાઈમ એનું કપડું પણ ડલ થઈ જાય છે, કલર પણ ડલ થઈ જાય છે. એટલે તમે આ ખાસ નોટ કરજો. કે મિત્રો આપણે જો બાળકોના કપડા આપણે ધોઈએ છીએ ને ત્યારે હંમેશા મેં તમને કીધું એમ ઈજી વોશમાં જ ધોવાના અને ક્યારે પાવડરમાં નહીં ધોવાના, કેમ કે પાવડર ઘણી વખત રહી જાય તો સ્કિનને નુકસાન કરે છે. અને બીજું કે બાળકોના કપડાં ધોઈ લ્યો પછી આપણે એને ડેટોલ લિક્વિડમાં થોડીક વાર રાખી દેવાના, કેમ કે એટલે બાળકોના કપડાં હંમેશને માટે જમ્સ ફ્રી રહે, ક્યારેય પણ બાળકોને નુકસાન ન કરે. અને મિત્રો આપણે કપડાં લઈએ છીએ ને તો અંદર લેબલ જ હોય છે કે તમારે મશીન વોશ કરવા કે હેન્ડ વોશ કરવા, કઈ રીતે વોશ કરવાની એ લેબલ લગાવેલું જ હોય છે, એટલે તમારે કપડાં કઈ રીતે ધોવાની એ તમારે ખાસ કપડા ઉપર ડિપેન્ડ રહે છે, એટલે આ પણ તમે નોટ કરજો. અને રહી વાત હવે વ્હાઈટ કપડાની મિત્રો, તો વ્હાઈટ કપડાની વ્હાઈટનેસ જાળવવા માટે આપણે ફેબ્રિક વ્હાઇટનર લઈએ છીએ, જે રીન આવે છે, પછી ઉજાલા છે, આ આપણે ખાસ આ પ્રોડક્ટ પણ ઘરમાં રાખવી જોઈએ, જેને હિસાબે આપણા કપડાની વ્હાઇટનેસ એવી ને એવી રહે છે, ક્યારેય આપણે ડલ કે પીળાશ ઉપર જોવા નથી મળતા. એટલે તમે આ અમુક આવી બાબતો ખાસ ધ્યાન રાખજો. હવે રહી મિત્રો આપણે વાત બેડશીટની, તો બેડશીટને પણ તમારે બહુ મેલી હોય તો કેવી રીતે ધોવીને એ પણ તમને કહી દઉં કે આપણે સહેજ ગરમ પાણી કરીને અને પાવડર નાખીને અડધો કલાક બોળી રાખવાની, લાઇટ પાવડર જ નાખવાનો, બહુ નહીં નાખવાનો. અને જો તમારે આવી રીતે આપણે બાળકો નાના હોય તો પેનના ડાઘ કે સાઈના ડાઘ કરે છે તો એના માટે તમારે શું કરવાનું છે કે આ રીતે પેલા વેનિશ નાખી દેવાનું છે ડાઘા ઉપર આ રીતે, અને પછી તમારે એને લિક્વિડ નાખી દેવાનું છે, આપણે સર્ફ એક્સેલ લિક્વિડ જે આવે છે એ નાખી દેવાનું અને પછી તમારે એને આ રીતે ઘસી નાખવાનું છે. આ રીતે તમે ઘસીને અને પછી એક વખત તમારે નળના પાણીએ ધોઈ નાખવાનું. જુઓ વેનિશ હશે ને એટલે કોઈ પણ ડાઘ તમારો જતો રહેશે. આ રીતે તમે ઘસશો ને એટલે તમારે આ રીતે પછી પાણીમાં ધોઈ નાખવાનું છે. આ રીતે પાણીમાં ધોશો એટલે ડાઘ એકદમ જતો જ રહેશે. અને પછી તમારે પાણીમાં આ રીતે સેજ તમે ઘસશો ને એટલે જો ડાઘો ડલ જ થઈ ગયો, જોયું તમને ખ્યાલ આવી ગયો હશે, પેનનો ડાઘ જતો રહ્યો. પછી તમારે આ રીતે પાણીમાં થોડુંક વેનિશ નાખી દેવાનું અને લિક્વિડ નાખી દેવાનું આ રીતે તમારે, એટલે ગમે એવા ડાઘ હશે ને તો પણ તમારે જતા રહેશે મિત્રો. આ
આ રીતે તમે બેડશીટ બોળી દેશો ને એટલે તમારે કોઈ પ્રોબ્લેમ જ નહીં આવે ક્યારેય પણ. અને જો મિત્રો તમારી બેડશીટમાં આ રીતે તેલના ડાઘ કપડામાં કે બેડશીટમાં ક્યાંય પણ હોય ને, જો આ તેલનો ડાઘ છે, તો એને શું કરવાનું તમારે, એની ઉપર પહેલા તો આપણે ટેલ્કમ પાવડર લગાવી દેવાનો છે. આપણે જે પાવડર ઘરમાં કોઈ પણ પાવડર અવેલેબલ હોય ને આ રીતે તમારે લગાવી દેવાનો છે, એટલે એકદમ સરસ શોષી લેશે. અને પછી તમે આપણે લિક્વિડ વાસણનું હોય ને કોઈ પણ લિક્વિડ, એ આ રીતે તમારે સેજેની ઉપર નાખી દેવાનું છે. અને પછી તમારે આ રીતે ઘસી નાખવાનું છે, એટલે પાવડર આપણે જે તેલનો ડાઘ હશે ને એકદમ રિમૂવ થઈ જશે આ રીતે તમારે. અને રાખી દેવાનું, પછી પાણીમાં બોળી દેવાનું. હવે મિત્રો આપણે ગરમ કપડા એટલે કે ઊનના કપડાની વાત કરીએ. વિન્ટર હોય એટલે આપણે ઊનના કપડાની જરૂર પડતી જ હોય. એને કેવી રીતે ધોવાના મિત્રો, હંમેશા તમારે એને શેમ્પૂમાં જ ધોવાના છે. આ રીતે જો કોઈ પણ શેમ્પૂ તમારી પાસે હોય ને એ તમારે પાણીમાં નાખીને અને શેમ્પૂમાં બોરી દેવાના. અને એકદમ તમારે મશીનમાં નથી ધોવાના, એને હાથેથી જ તમારે આવી રીતે રગદોડીને ધોઈ નાખવાના છે. અને તમારે ધોયા પછી પણ તમારે એમને દોરીએ નથી નાખવાના, કેમ કે એ લૂઝ થઈ જાય છે. તો તમારે હંમેશા એને હેંગરમાં લટકાવી દેવાના, એટલે આ તમે પણ ખાસ નોટ કરજો. હવે રહી વાત મિત્રો આપણે કિચન નેપકિનની, તો એ તો એકદમ ગંદા હોય છે. તો તમારે એને હંમેશા ગરમ પાણીમાં જ સાંજે જ બોળી દેવાના. સવારે તમારે વોશ કરવા હોય ને તો ગરમ પાણી નાખીને એમાં તમારે કોઈ પણ જે પાવડર વાપરતા હોય ને એ પાવડર નાખીને અને પછી તમારે એમાં ડેટોલ લિક્વિડ નાખી દેવાનું, એટલે કે આપણા કિચન નેપકિન જમ્સ ફ્રી કાયમને માટે રહે. એટલે તમે ખાસ આ પણ નોટ કરજો. અને મિત્રો આપણે ડેઈલી કપડાં ધોઈએ છીએ, તો આપણે હું જો કે વીકમાં 4 વખત જ કપડાં ધોઉં છું, એટલે તમે આવી રીતે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કપડાં વોશ કરી શકો અને તમે ઇઝીલી તમારા કપડાં મેન્ટેન કરી શકો. અને બીજું કે તમારે કોઈ પણ કપડાં આપણે ધોઈએ ત્યારે મશીનમાં આપણે આ જો લાઈફ બોયનું લોન્ડ્રી સેનિટાઈઝર આવે ને એ નાખી દેવાનું, એટલે આપણે બધા કપડાં જમ્સ ફ્રી જ રહેશે. એટલે આ પણ તમે ખાસ નોટ કરજો. હવે મિત્રો આપણે ચોમાસું હોય છે અને ઘણી વખત ભેજને હિસાબે જો આપણે કપડામાં વાસ આવતી હોય છે, તો એના માટે પણ તમારે શું કરવાનું કે કપડાં વોશ થઈ ગયા પછી તમારે જે આ કમ્ફર્ટ આવે છે ને એનો ઉપયોગ કરવાનો, એટલે ક્યારેય તમારા કપડામાં ભેજની વાસ નહીં આવે. અને વોશ કર્યા પછી તમારા કપડામાં લાંબો ટાઈમ સુધી એવી ને એવી સ્મેલ સરસ આવશે. અને બીજું મિત્રો હવે લાસ્ટમાં આપણે જે પાર્ટી વેર કપડા હોય છે કે પ્રસંગ વાઇઝ કપડા હોય છે એને પણ તમારે જો આ રીતે પહેર્યા પછી તમારે ઓપન જ થોડીક વાર ખુલ્લા હવામાં સૂકવી દેવાના છે, એટલે ક્યારેય તમારા કપડામાં ડલનેસ નહીં આવે. તમે જોઈ શકો છો કે લોંગ ટાઈમ સુધી તમારા કપડામાં વાસ પણ નહીં આવે. અને 2-3 વખત પહેર્યા પછી જ તમારે એને આપણે લોન્ડ્રીમાં દેવાના છે. એટલે આવી પણ તમે ખાસ પાર્ટીવેર કપડાની પણ ધ્યાન રાખજો. લોંગ ટાઈમ સુધી તમારા કપડાની જરી કે કાપડ કે કાંઈ પણ ખરાબ નહીં થાય. તો આ રહી મિત્રો મારે કપડાં ધોવાની ફોજ. જો કાયમી મારી સાથે રહે છે. એમાં તમારે જો આપણે સર્ફ એક્સેલ છે અને તમે એરિયલ, સર્ફ એક્સેલ અને ટાઈડ ત્રણેય પાવડર તમે મિક્સ કરીને રાખશો ને તો તમારે બધાયના એકદમ ગુડનેસ તમારા કપડાને મળી રહેશે. અને બીજું કે આપણે આ લિક્વિડ સર્ફ એક્સેલ છે એ આપણે સોફેસ્ટિક કપડામાં કામ લાગે છે. ઊનના કપડા છે, આપણે ટી શર્ટ છે કે બાળકોના કપડા છે, એમાં તમારે હંમેશા લિક્વિડનો ઉપયોગ કરવો જોઈએ. અને ફેબ્રિક વ્હાઇટનર છે મિત્રો, એ પણ તમારે આપણે વ્હાઇટ કપડા માટે એકદમ શાઇનિંગ આપે છે. એટલે ફેબ્રિક વ્હાઇટનર અને પહેલાના સમયના જે આપણે ઉજાલા હતું એનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ. અને ડાઘા કાઢવા માટે મેં તમને જેમ કીધું એમ વેનિશનો ઉપયોગ કરવો જોઈએ, એટલે કોઈ પણ ડાઘ હશે ને ઇઝીલી રિમૂવ થઈ જશે. અને બીજું કે આપણે અમુક સોફેસ્ટિક કપડાં ધોવા માટે આપણે ઇઝી વોશનો પણ ઉપયોગ કરીએ છીએ. એ પણ આપણા કપડાને માઇલ્ડ રાખે છે લોંગ ટાઈમ સુધી, અને આપણે એવન એવી કપડાં મેન્ટેન રહે છે. અને તમારે બીજું રહ્યું જમ્સ ફ્રી માટે આપણે આ જે લાઈફ બોયનું સેનિટાઈઝર આવે છે એનો ઉપયોગ કરીએ છીએ. વાસ માટે આપણે આ કમ્ફર્ટનો ઉપયોગ કરીએ છીએ. અને આપણે જમ્સ ફ્રી માટે બીજું આપણે ડેટોલનો પણ ઉપયોગ કરીએ છીએ. તો આ બધું આપણે કાયમીને માટે ઉપયોગી હોય છે મિત્રો. હું તમને એવું લાગતું હશે કે આ બેન આ કંપનીની એડવર્ટાઇઝ કરે છે, પણ એવું કાંઈ નથી. હું તમને આજે વિડીયો બનાવવા માટે જે બેનો અત્યારે બિગનર્સ છે ને એના માટે હું તમને આ વિડીયો મેં શેર કર્યો છે કે એ લોકોને ખ્યાલ આવે કે કઈ રીતે આપણે કપડાં ધોવા, કેવા કપડાં કયા પાવડરમાં ધોવા, કઈ રીતે ધોવા, કઈ રીતે ડાઘ રિમૂવ કરવા.
અને કઈ રીતે મેન્ટેન કરવા કપડાં લોંગ ટાઈમ સુધી એવા ને એવા નવા કપડાં રહીએ એના માટે મેં તમને આ વિડીયો શેર કર્યો છે. ઘણી બહેનોને પણ ખ્યાલ નથી હોતો, તો ખાસ આ વિડીયો તમને ઉપયોગી થશે મિત્રો. તો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.